નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર દેશના અગ્રણી તબીબોનું જ્ઞાન કેન્દ્ર બન્યું છે. વેવ્સ ક્લબ ખાતે મેટા મેડિકોન 2026 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી 1200થી વધુ ફિઝિશિયન અને 200થી વધુ નિષ્ણાંત ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો છે. 2 દિવસીય આ વૈજ્ઞાનિક પરિષદમાં ડાયાબિટીસ, હૃદયરોગ, સ્થૂળતા, કિડનીના રોગો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ હેલ્થ સહિતના મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે. 1 અને 2 ઓગસ્ટ આ મહત્વની કોન્ફરન્સનું આયોજન અહીં કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં. સાથે જ 25 અગ્રણી તબીબોનું FIACCP ફેલોશિપથી સન્માન પણ કરવામાં આવશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા આ કોન્ફરન્સને 7 CME ક્રેડિટ પોઈન્ટ્સ પણ મંજૂર કરવામાં આવ્યા છે, જે રાજ્ય અને દેશભરના તબીબો માટે વિશેષ મહત્વ ધરાવે છે. હું ડૉક્ટર આકાશ સિંહ છું, પ્રેસિડેન્ટ IDCM અને સેક્રેટરી એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ વડોદરાનું. આ કોન્ફરન્સ વાર્ષિક કોન્ફરન્સ છે મારી, જેમાં અમે લોકો બધા MBBS, MD અને DM ડૉક્ટર્સને ઇન્વાઇટ કરીએ છીએ. એ લોકો જે પણ લાસ્ટ 1 યરમાં નવા અપડેટ્સ થયા છે મેડિસિનમાં, એ બાબતમાં ડિફરન્ટ ટૉપિક્સ ઉપર 3 હોલ અમે અપડેટ કરી છે, ચર્ચાઓ થાય છે. એમાં અમે ઓલ ઇન્ડિયાથી મેઇન એક્સપર્ટ્સ લઈએ છીએ ફિલ્ડના, અને એ જે કોન્ફરન્સ છે એ MBBS, MD ડૉક્ટર્સનું પાર્ટિસિપેશન સાથે જે બધું હોય છે અને બધા અપડેટ્સ હોય છે, અને બધા અમે ડિસ્કસ પણ કરીએ છીએ, જે અમે કરી હોય પૂછીએ છીએ. બીજું અમે એક વર્કશોપ હોલ રાખીએ છીએ, જ્યાં જે લોકો MD કરતા હોય એવા બધા વિભિન્ન મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ, અત્યારે તો કર્ણાટકથી પણ સ્ટુડન્ટ્સ આવ્યા છે, મહારાષ્ટ્રથી પણ આવ્યા છે, એમને માટે સ્પેશિયલ અમે ક્વિઝ, પછી જે મેડિસિનની ક્વિઝ કોન્ટેસ્ટ, ECGની અને અમુક માસ્ટર ક્લાસીસ રાખીએ છીએ, જેમાં એક સબ્જેક્ટ પકડીને એને વિભિન્ન વિષયો બાબતમાં અમે ડિસ્કશન રાખીએ છીએ. તો મેઇન પર્પઝ એકેડમિક છે, અને જનરલી લોકો ઇન્ટરેસ્ટ લે છે, અને અમારું એક શોખ છે કે અમે લોકો એકેડમિક ડિસ્કશન ઇનિશિએટ અને કન્ડક્ટ કરીએ, અને એટલા માટે અમે લોકો બહુ પ્રયત્ન કરીને, બહુ મહેનત કરીને આ દર વર્ષે એકવાર ઓર્ગેનાઇઝ કરીએ છીએ. સોની MD મેડિસિન, વડોદરા ફિઝિશિયન એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, તેમજ આજની જે આ કોન્ફરન્સ થઈ છે એના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન તરીકે ફરજ બજાવી છું. હવે આ કોન્ફરન્સમાં લગભગ 1200 જેટલા આખા ગુજરાત અને આખા દેશમાંથી 200 જેટલા ફેકલ્ટીઝ, જે MD મેડિસિન લેવલના ડૉક્ટર્સ બધા ભેગા થઈ લેટેસ્ટ ગાઈડલાઇન્સ, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લિવર ડિઝીઝ તેમજ કિડની, મેટાબોલિક ડિસીઝીસ, ન્યુરોલોજિકલ ડિસીઝીસ, કેન્સર્સ અને અન્ય બધી જ બીમારીઓમાં લેટેસ્ટ ગાઈડલાઇન્સનું ડિસ્કશન્સ કરવામાં આવ્યું છે. તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ જે નવી નવી શોધખોળો થઈ છે, એમાં બધા જ ફિઝિશિયન્સનું સ્ટેન્ડર્ડ્સ, નોલેજ એક સરખું કેવી રીતે વધે, જેથી કરીને જે પણ એજનો ડિફરન્સ છે, ઘણા બધા નવા છે, યંગ છે, અને ઘણા બધા જૂના સિનિયર છે, કોઈકની પાસે અનુભવ છે અને કોઈની પાસે એવિડન્સ ના બેઝિસ પર નોલેજ છે, તો એનું આદાન પ્રદાન, એક નેટવર્કિંગ થાય. અને આ બધાનો મુખ્ય હેતુ દર્દીઓને ધ્યાનમાં રાખીને કે ભાઈ આવતીકાલથી જ્યારે આ લેટેસ્ટ બધી ગાઈડલાઇન્સનું ડિસ્કશન્સ થયું હોય, તો આપણી જે જનતા છે બધા પાસે મેડિકલ સાયન્સનું બધું જ નોલેજ અપડેટ કરવાની કેપેસિટી નથી હોતી. સો એના દ્વારા આપણે જોયું છે કે આટલું બધું સંશોધન થયું તો પણ ઘણા બધા કેસીસમાં જોઈએ એવા રિસ્પોન્સ નથી મળતા, ઘણા બધા અસાધ્ય રોગો હોય છે, ઘણા બધા લેટ થાય. તો આ નોલેજ દ્વારા આવતીકાલથી જે જનજાગૃતિ એક થાય, બધાને એક અવેરનેસ આવે, અને ડૉક્ટર પોતાની લાઈફમાં પણ એક જ્ઞાન અને અનુભવનો બેનિફિટ ઉતારે, અને ત્યાર પછી આવતીકાલથી જે દર્દીઓની જે રોજબરોજની કાળજી છે એ બધામાં ગાઈડલાઇન્સનું એપ્લિકેશન્સ કરે, અને એ દ્વારા સમાજ સેવા થઈ શકે, એવો આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય છે. અહીંયા વડોદરાના લગભગ 8 જેટલા સિનિયર મોસ્ટ જે અમારા પણ ટીચર્સ રહ્યા છે, અને એ લોકો બધા જે કહેવાય કે મેડિકલ ક્ષેત્ર ભીષ્મ પિતામહ કહેવાય, કે જે એમના જ્ઞાન, અનુભવ, મેડિકલ નોલેજ અને સાથે પેશન્ટ સાથે કેવી રીતે કમ્પેશન, કરુણાથી, પ્રેમથી વાત કરવી, આ બધું જ જેને અમે જોઈને એમના અનુભવનો અમે લાભ લઈને અમે શીખ્યા છે, તો અમને એક
શિષ્ય તરીકે ગુરુઓ પ્રત્યે અમારું ઋણ મુક્ત કરવાનો આજે અવસર છે. સો એ દ્વારા એમને અમે લોકો આજના જે સાંજનો પ્રોગ્રામ છે એમાં ઇનોગ્રલ ફંક્શન્સમાં બધા જ મેડિકલ કોલેજના જે સત્તાધીશો છે તેમજ ડીન ને રજિસ્ટ્રાર્સ છે તેમજ બરોડાના સિનિયર મોસ્ટ 8 ફિઝિશિયન્સ છે એ બધાનું અમે લોકો સન્માન કરવાના છે અને એમના તરફથી અમને વધારે ગાઈડન્સ પ્રાપ્ત કરવાના છે.